નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર નવીન માર્કેટયાર્ડમાં 92 નંબરમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા વેલાભાઈ પટેલે અગાઉ નવેમ્બર મહિનામાં મગફળી લેવેચ કરતા હતા. તે સમયે મગફળીનો સ્ટોક હોવાથી મગફળી વેચવાની હોવાથી પેઢીના માલિકે આણંદ ખાતે રહેતો કિરીટ રસિકલાલ ઠક્કર સાથે વાતચીત કરતા દલાલે ડાંગરવા અમદાવાદ ખાતે આવેલ HILFની ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના માલિક હર્ષ દેવેન્દ્ર રાવલ સાથે મગફળી ખરીદવાનું નક્કી કરતા દિયોદર પેઢીના માલિકે દલાલના કહેવા પ્રમાણે તારીખ 18/11/2024 રોજ ટ્રક મારફતે 461 બોરી મગફળી 16,135 કિલોગ્રામ કિંમત ₹10,08,373 રૂપિયાની મગફળી ડાંગરવા ખાતે મોકલેલ હતી. જેમાં મગફળીની ખરીદી થઈ જતા દિયોદર પેઢીના માલિકે મગફળીના પેમેન્ટ બાબતે દલાલને ફોન પર સંપર્ક કરતા મગફળી ખરીદનાર સાથે હિસાબ લેવાનું કહેતા પેઢીના માલિકે મગફળી ખરીદદારનો સંપર્ક કરતા કોઈ યોગ્ય જવાબ ન મળતા અને ચારેય શખ્સોએ અગાઉ રચેલ કાવતરા મુજબ દિયોદર પેઢીના માલિક સાથે મગફળી ખરીદી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળતા પેઢીના માલિકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે છેતરપિંડી આચરનાર કિરીટ રસિકલાલ ઠક્કર દલાલ રહેઠાણ આણંદ, હર્ષ દેવેન્દ્ર રાવલ રહેઠાણ ડાંગરવા જિલ્લો અમદાવાદ, અર્પિત દેવેન્દ્ર રાવલ ડાંગરવા જિલ્લો અમદાવાદ, રિકિન જીતેન્દ્ર રાવલ રહેઠાણ ગોધાવી જિલ્લો સાણંદ સામે ફરિયાદીને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા પોલીસે દલાલ સહિત 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે કે દિયોદર માર્કેટયાર્ડના પેઢીના માલિકને વિશ્વાસમાં લઈ આરોપીએ મગફળી ખરીદી પેમેન્ટ ચૂકવ્યું નથી. જે ગુનામાં 4 આરોપી સામે ગુનો નોંધાયો છે. જેમાં આરોપી કિરીટ ઠક્કર અને અર્પિત રાવલ સામે અગાઉ પણ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ છે. છેતરપિંડીના ગુનામાં મુખ્ય આરોપી તરીકે કિરીટ ઠક્કર જે છે તે અલગ અલગ જિલ્લામાંથી વેપારીઓ પાસેથી મગફળી ખરીદી પાછળ દલાલ હોય એક મગફળીની બોરી પાછળ વેપારી પાસેથી ₹5 લેતો હોવાનું બહાર આવ્યું છે. જેમાં અગાઉ પણ આ ઇસમ સામે ગુનો નોંધાયેલ છે. આ બાબતે દિયોદર IPS અધિકારી સુબોધ માનકરે જણાવેલ કે દિયોદર નવીન માર્કેટયાર્ડના વેપારી પાસેથી મગફળી ખરીદીનું પેમેન્ટ ચૂકવ્યું નથી અને છેતરપિંડી આચરેલ હોવાથી દિયોદર પોલીસ મથકે 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે. જે બાબતે મુખ્ય આરોપી કિરીટ ઠક્કર અને અર્પિત રાવલ સામે પણ અગાઉ ગુનો નોંધાયેલ છે. જે બંને આરોપીનું ટ્રાન્સપોર્ટના આધારે ધરપકડ કરવામાં આવશે તેની કાર્યવાહી ચાલુ છે. દિયોદર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 12/25 નંબરની ફરિયાદ દાખલ થઈ છે. જેમાં ફરિયાદી પોલીસને જણાવે છે કે એમને મગફળી એક કિરીટ નામને બ્રોકર મારફતે એક હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝને વેચી મારી હતી. હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝના માલકોનું નામ હતું હર્ષ રાવળ, અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ. આ ત્રણે લોકો આ હિલ્ફ ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા અને ખેડૂતો પાસેથી મગફળી ખરીદી લેતા હતા. એમાં એવું જાણવા મળ્યું છે કે સ્ટાર્ટિંગમાં કિરીટભાઈએ પ્રોમિસ આપ્યું હતું જે બ્રોકર હતો કે તમારું પેમેન્ટ હું આપી દઈશ, અને પછી જ્યારે વાર આવી પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું, કંપનીવાળો પેમેન્ટ આપશે. પછી કંપનીવાળો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું, કાલ આપશું. એવું કરતાં કરતાં 2 મહિના થઈ ગયા અને અત્યારે કંપનીવાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે. એ ઉડાનપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદીને ખબર પડી કે મારા સાથે એક છેતરપિંડી થઈ છે, કોઈને પણ મને પેમેન્ટ આપવાનું નહીં અત્યારે. આ કારણે 4 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં બ્રોકરનું નામ કિરીટભાઈ કારિયા, હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝનો માલિક હર્ષભાઈ, અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ. એમાંથી અત્યારે અર્પિતભાઈ અને કિરીટભાઈ આ બંને ભીલડી પોસ્ટેમાં અગાઉની ગુનામાં ઓલરેડી સિમિલર પ્રકારના છેતરપિંડીના ગુનામાં ઓલરેડી એમના ઉપર કેસ દાખલ થઈ છે. તો પોલીસ એમને ટ્રાન્સફર વોરંટથી મેળવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. અને રિકિનભાઈ પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં જ છે. એમનો પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી લેશે. અત્યારે ખાલી હર્ષભાઈ રાવળનો ધરપકડ કરવાની બાકી છે અને એમનો તપાસ અત્યારે ચાલુ છે અને દિયોદર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે.